એટલે કે મોરબી જિલ્લો માળિયા મિયાણા તાલુકાનું રોઈસરા ગામ, જ્યાંના રહીશ અમારે હસુભાઈ કોમિકના પાત્રમાં પિયાલા વાળા જેની છાપ પડી, પિયાલો બહુ ગાયેલા એવા હસુભાઈ નાયક, જેમનું ભગવતી આશ્રી શ્રી ગાયત્રી લોક ભવાઈ મંડળ, આ મંડળના નાયક અમારે હસુભાઈ, મંડળનું સંચાલન કરનાર હસુભાઈના દીકરા અજયભાઈ, એવું ગાયત્રી લોક ભવાઈ મંડળ આજ આપણા ગામડે આંગણે એક લોક ભવાઈનું મનોરંજન કાર્યક્રમ ગામ સમસ્ત મળી અમને જે રમત આપી છે તે બદલ અમે ગામ બાબાપુરનો ખૂબ ખૂબ આભાર માનીએ. તો શિરોમણી પૂજ્ય આપા ગીગા એવા સત્તાધાર, એમની 4 કડીનો રાગ, આજનું નક્કી કરેલું નાટક શેતાને કાંઠે આલજે દેવનો યાને આહીરની ઉદાર, સાથોસાથ પેટ પકડીને હસાવતું કોમી, એથિયા ને બેથિયાનું કોમી એ પણ સાથે આવશે. તો હવે રાસ લઈને આવશે અમારે મોરબીની બાજુમાં નાનું એવું ગામ અમરેલી, આ અમરેલી નહીં, મોરબી તાલુકાનું અમરેલી ગામના વ્યાસ અમારે ચંદુભાઈના દીકરા રાજુભાઈ માં મેરડી માનો રાસ લઈને આવે. જેવી શાંતિ એવી શાંતિ.
મંડળ મોરબીની બાજુમાં માળિયા મિયાણા તાલુકાનું રોઈસાડા ગામ ત્યાંના રહીશ મંડળના નાયક શ્રી અજયભાઈ હસુભાઈ વ્યાસ, જેના નામથી ચાલતું ગાયત્રી લોકભાઈ મંડળ, જેના 19 કલાકાર જે કાંઈ કાલાવાલા આવડે એ કાલાવાલા આપની સમક્ષ રજૂઆત કરે, એને માન આપશો, ટેકો આપશો, ટેકો આપતા રહીશું. ભવાઈ મુક્ત મનોરંજન છે એટલે એની અંદર ગમે મંડળ હોય 5 થી 7 કલાકાર હોય, એટલે એના પાછળ બીજા પણ કલાકારો હોય, પણ ગમે મંડળની અંદર હારામાં હારા 5 થી 7 કલાકાર હોય. બધાય કલાકાર ભેગા કરી તો પછી કોઈ રોટલાનું કેવા ગામમાં ન જાય, એટલે પછી થોડાક ઈ રાખવા પડે. બાંધે કોણ પાછું, હું ઈ કલાકાર કહે ને એ બધા ઠાકા લઈને ફરે પાછા. એટલે 5-7 10 કલાકારો સારા હોય. અને આમાં અમારે એવું હોય, કંઈક સારું મંડળ થઈ ગયું હોય અને કંઈક પાછું ઈ જ મંડળને પસરાટ લાગે એટલે નબળું બની ગયું હોય. 2 કલાકાર એમાંથી સારા હોય નીકળી જાય, પછી આજ હસુભાઈનું મંડળ સારું હોય તો કાલ પાછું હસુભાઈનું મંડળ નબળું હોય. ખેતી તો કરવી પડે, ભલે કોઈ સારા ઢાંઢા વાળો 5 વીઘા વધારે હાંકીને આવતો હોય, બહુ નાના ઢાંઢા હોય, જૂના થઈ ગયા હોય, એ ભલે 2-2.5 વીઘા હાંકીને આવે, પણ ખેતી તો કરે. તો મારા બાપલિયા, તમે કાંઈ ગામના ભાઈઓ, આગેવાન ભાઈઓ, 12 ગામથી પધારેલા મહેમાનો, તમારો કિંમતી સમય ફાળવીને તમે હાજરી આપી, એક નાનો નાયક, એક ડાગલામાંથી સુઈનમાંથી સર્જન કરવાવાળો નાયક, એના નામ ઉપર તમે આ બધા આવી બેસી ગયા. જાજુ નથી કહેતો, એટલું ચોક્કસ સદાને માટે માતાજી ગામનું, આગેવાન ભાઈઓનું, 12 ગામથી પધારેલા મહેમાનોનું સદાને માટે જે કરે એવો એક શુદ્ધ હૃદયનો તમારા માગંડ આવે આશીર્વાદ દઉં બાપલિયા. હવે આ રાસ સંતનો રાસ આવે. મોરબી બાજુના 4 મંડળ અને મારું 5મું મંડળ. 5 મંડળ એનો નિયમ, જે કાંઈ પૈસા આવે એની અંદર આ રાસ 4 કડી બોલાય. એનું બાનું છે બા કે બાના દેખી નમના, ક્યાં કરણી કા કામ, તરોવર મેં કાંટા સાયમ આવી છે. તો સંતનો રાસ છે, એનું બાનું છે. ઈ બાના તળે જે કાંઈ પૈસા આવે, ઈ જે કાંઈ પૈસા થાય, મોરબીની બાજુમાં ખરેડા ગામ, ત્યાં નકલંગ દાદાની જગ્યા કે નકલંગ જે કહે, નકલંગની કરતાની હાંસી આવી તી જગાવાળા પર તોડાવી જમકેરી ફાંસી. એવા દાદા નકલંગ એની જગ્યાની અંદર ટુકડો હાલે. તો સભાની અંદર કોઈને એમ થાય 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 10 રૂપિયા બોલવાની ઈચ્છા હોય, ઊંચો હાથ કરશો. આ જે કાંઈ પૈસા થાય એમાંથી અમુક ટકા, બધાય નહીં તો પાછું ખોટું બોલીને લીધા કહેવાય. એની અંદર અમારા નિયમ પ્રમાણે જે કાંઈ 5 ભાગ હોય, 7 ભાગ હોય, એ પ્રમાણે નીકળે ને એ પૈસા અહીંયા જાય, બાકીના પૈસા અમે ફરાર કરીએ. ખોટું બોલીને કાંઈ લેવું નથી, ખોટું કરવું નથી. 5 વર્ષ મંડળ હાંકવું છે. તો મારા બાપડિયા, જે કાંઈ પૈસા થાય, જો ગામો ગામ અમુક ગામમાં 4000 થાય, ક્યાં 5000 થાય, તો અમારા કરતા નકલંગ દાદા વધી જાય. એવું નહીં, પણ અમે બધાય મંડળ જે કાંઈ, ભલે કોઈ નાયક ન બોલતો હોય, આપણે ખુલાસો કરીને જ લેવું હોય, નકર પછી છોકરા વાહે વણશંકર થાય. ₹100, ₹50, ₹10, 4 કડીનો રાસ પૂરો થાય અને નાટકની શરૂઆત થાય. લોક સાહિત્યથી ભરપૂર શેતલના કાંઠે આલમદેને દેવરો આવો અમારે વિપુલભાઈ આવો. અરે
ઓય તું બંધાઈ બધું દાસ હે અપારા હે નમો આધારે તેલીના રાજા હે ની અંદર ટુકડા અર્થે 240 રૂપિયા આવે છે મારા બાપલિયા. બાનું છે, બાને રમવાનું હોય તો આપની સમક્ષ રાસની બીજી કડી લઈને આવે મોરબીની બાજુમાં અમરેલી ગામ, ત્યાંના રહીશ રાજભાઈ વ્યાસ. આવો.
બાકી ગણા રાશિની અંદર 500 રૂપિયા આવે. સાંભળી જાઓ, રાસની અંદર 570 રૂપિયા આવે છે. નો બોલો ભાખે આ કાના બાપા કાનાણી હતા, એને આ લખ્યું. એક એની સીટ દિલ્હીમાં પડતી, ક્યાં ધરતી ઉપર તો હજી મારા જેવા કેટલાય ન હોય તો નભે ના પૃથ્વી પાવરવા કાંઈક કાનાણી હોલો ભાખે અમીરિયા અમીરને કહી દીધું તું. તો આ તો એવા સંતોય સૌરાષ્ટ્રમાં કેટલા સંત સપૂત ને તુંબડા તને તરવાના ઠામ તારે પણ બોરે નહીં જેને દાયરા ઉપર બાકી કીધું કે સંત સાગર ભયા ઢોલા નહીં સાસા મૃદંગ બાજા ભક્તિ ક્યાં નામ લિયા હમ ધुन धुनी दरवेशा क्या सकल परवेशा अब रोम रोम में फिरा फकत है फकीरा हम चले कौन की चाल आ सेरंगी सेजे रमे हमरिम वारंपार संतનું બાનું છે મારા બાપડિયા. કોઈ બાકી હોય 10 રૂપિયા 15 રૂપિયા બોલવા ભૂલી જાજો. રાસને ત્રીજી કડી લઈને આવે આ લાલાભાઈ આવો. રાસની છેલ્લી કડી અને ત્યાર પછી નાટકની શરૂઆત. એના
સાહિત્યથી ભરપૂર, કોમિકથી ભરપૂર એવું નાટક આપણી સમક્ષ રજૂઆત થાય તે પહેલા એક માતાજીની આરતી ચડાવો કરવામાં આવે નહીં, ચડાવો લેવામાં આવે નહીં. ખાલી એક માતાજીની પ્રાર્થના થાય કે મુખથી કહું માં એ નાનપણ સાંભળે પછી જગત બધાયની મોટાઈ મને કડવી લાગે કા કે તનની જાણે મનની જાણે જાણે ચિત્તની ચોરી એનાથી છુપું રાખું જેના હાથમાં જલમ મરણની ધૂની. તો આ નાટક ત્યાર પછી નાટકની શરૂઆત થઈ જાય તો તમે જે કાંઈ આવીને બેસી ગયા તો મારા બાપડિયા શું હાથ વરે વારો આવ્યો હોય જૂનો માણા હોવ પૈસા એક ભાઈકમાં મળે પણ 2-2.5 કલાકનું નાટક છે ત્યાં લગી બેહી રહી ગયું એટલે તમને ખબર પડે કે અશુ ભગતના મંડળમાં કલાકારોમાં કેટલું દિવ્યેલ છે. તો મારા બાપડિયા જે હો સદાને માટે માતાજી જે કરે જે કરે. ભોળાનાથની પૂજા કરી લો. હે સખીયું ચાલો જાય રે શિવને પૂજવા બેની મારી હાલો જાય રે શિવને પૂજવા હે શિવને શિવને પૂજતા આનંદ
તમારા ઘરે જાઓ હમણાં હું પૂજા કરીને આવું છું. અને તમે જતા આવજો બેન. ભલે બેન, તમે જતા આવજો, અમે જાય છીએ. ભલે ભલે. હે ફૂલડે હે બધાબો મારા હે મનના મહાદેવ શિવજીની પૂજા કરી લઈશું. હવે પછી ઘીરે જાઉં. જાણે કોઈ એની પ્રેમિકાને પોકારતો હોય એવું લાગે છે. ઘીરે જાવ તું પણ હાલો પણ કઈ અટકી કેમ ગઈ દેવરા? પણ કઈ અટકી જવાનું કારણ એ જ કે અહીંયા ઊભી ઊભી હું તારી રાહ જોઉં છું દેવરા. એ તો મને ખબર જ હતી. કારણ કે શેતલના કાંઠે શિવ પૂજન કરીને તારી સખીઓ બધી ગઈ અને તું દેવરાની રાહ જોઈ જોઈને અહીંયા ઊભી છું. હા દેવરા, તને ખબર ના હોય કારણ કે મારા આપા ઘીરે રાહ જોવે છે. તોય હું તારી રાહ જોઈને ઊભું છું. શા માટે તને ખબર છે? શા માટે? મારી આંખમાં તને કઈ દેખાય છે? તારી આંખમાં તો દોરા હે. અરે દોરાની વાત નથી. તો તને કઈ દેખાતું નથી? તો સાંભળ હું તને
માટે ભેગા થયા છે બરોબર આપણે આજ એક સરસ સાથે રમી રમત રમવી છે ને શેની રમત આપણે ઢીંગલા પોત્યાની રમત રમી હાલો ઢીંગિયા પોતીની રમત રમતા રમતા આપણે મોટા થઈ ગયા હવે ઢીંગલા પોતિયાની રમત ન રમાય તો એક કામ કર શું આપણે સરસ સાથે રમી જો હું હારી જાઉં હા તો તારી ભેહું મારે ચારવાની અને તું હારી જાય તો મારી ભેહું તારે ચારવાની પકડમ દાવ રમી એમ નહીં હા એટલે દેવરા તને એમ નહીં તને હજી આ પકડમ પટ્ટી ભૂલાતી નથી નથી ભૂલાતી દેવરા કારણ કે શેતલ નદીનો કાંઠો ને આ વડલો જોતો ખરા કેવો કેપુર વડલો છે અહીંયા આવું એટલે મને મારું નાનપણ યાદ આવે છે દેવરા આ નાનપણ આલણ આ મેળા અને ટોણા એક દિવસ આપણી જિંદગીનું ઘડતર બની જશે તું મોટા માલધારીની દીકરી છો તું હરસુડ આપા નાયકના મોટા પટેલ તું મુખીની દીકરી છો અને હું એક ગરીબ દેવડો મારે નથી બાપની છત્ર છાયા એક માં અને બે બહેનું છે એટલે તારા બાપુ કોઈ દિવસ તારા અને મારા લગ્ન નહીં કરાવે દેવરા એટલે આવી રમત રમવાનું ભૂલી જાય આવ કઈ કઈ તું મને મેના ના મારી દેવરા હો કહેવતમાં કીધું છે ને કે કાકડીના માયરા ન મળીએ આ જગતમાં મેણાના માયરા મળીએ કે છે દેવરા સાબર હું તને કહું કહે એ કાકરીના માયા કદી ન મારીએ એ મેરા એ મેરા એ મેરા માર્યા મરીએ વાલી એડો આને હેલો મેણો નેનો મેણો આ નેનો લગા આડો કમસા દે ધીરે નેનો લગાયો જમના તીરે બસલે વાડી રો પાહી પૂરા બોલે એ ગુલાબ વિવાયા રો અનીના એનો હલગા જો કમસા દે ધીરે એનો હલગા જો કમસા દે એ ઢોલિયા 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 ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં ધીમો વગાડમાં રગિયાની રાત એ ઢોલિયા 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 ઢોલ તારો ધીમો વગાડ બોલાવ ધીમો વગાડીમાં રડિયાની રાત દીનો જો રાયનો
સાંભળી જાઓ ભાઈ, રામના ભરોસે દેવરાના પાત્રમાં મંડળના નાયક હસુભાઈ વ્યાસ, એમના દીકરા અમારા સંચાલક નાયક અજયભાઈ વ્યાસ, આનંદના પાત્રમાં આપણે મોરબીની બાજુમાં વાંકાને, એની બાજુમાં રુદાતણ ગામ, ત્યાંના વ્યાસ વિપુલભાઈ, આ જોડીને 100 રૂપિયા બક્ષિસ આવે છે. સાંભળી જાઓ, આપણે કેરડા ગામ ત્યાંથી કિશોરભાઈ જોવા આવ્યા છે. દેવરાના પાત્રમાં સંચાલક નાયક એવા અજયભાઈ વ્યાસ, આનંદના પાત્રમાં આપણે વિપુલભાઈ વ્યાસ, આ જોડીને 200 રૂપિયા બક્ષિસ આપે. ઢોલ તારો ઢોલીલા ઢોલ તારો ધીમો વગાડમાં, ધીમો વગાડમાં. સાંભળી જાઓ, રામના ભરોસે આપણે દાદા તરફથી દેવરાના પાત્રમાં અજયભાઈ વ્યાસ, આનંદના પાત્રમાં વિપુલભાઈ વ્યાસ, આ જોડીને 100 રૂપિયા બક્ષિસ. આપણે ઘારાની હમણાં ત્યાંથી આપણે મિત્ર એવા રાજુભાઈ જોવા આવ્યા છે. આલાના પાત્રમાં આપણે વિપુલભાઈ વ્યાસ, દેવરાના પાત્રમાં અજયભાઈ વ્યાસ, આ જોડીને 100 રૂપિયા બક્ષિસ. આપણે અમરાપુરથી જગાભાઈ જોવા આવ્યા છે. દેવરાના પાત્રમાં અજયભાઈ, આનંદના પાત્રમાં વિપુલભાઈ, આ જોડીને 100 રૂપિયા બક્ષિસ.
લગાડો સાથે રહેજે કેવો લગાડો આમાં મજા ન આવી આવો બધા ના આવી આમાં નો મજા આવી ના આવી તો હવે એમ કર કાલે પકડમ પટ્ટી રમવી જ પડશે ઠંડી પડશે હા જોજો એલા હાસુ હાસુ રમજે ખોટું ખોટું ન રમતી અરે દેવરા હા અત્યાર સુધી પકડું દામમાં હું જ જીતીશું એ તો મને ખબર હે હું ચાય ને હારી જાઉં તને ખબર હે કેમ કઈ હા જો હું જીતી જાઉં તું રી હાઈ જા એટલે નો છૂટકે મારે હાર આપવી પડે છે ભલે તો આજ દેવરા ભલે હાથમ હાથી થઈ જાય તમને તને રમતા આવડે હે કા એ હવાય કુતરી થાય એમ થાત તને રમતા નથી આવડતું તને રમતા નથી આ આવડતું તો હારી જવા એટલે આમ કરે છે અરે હારી જવા નહીં તો હવે તો દી ઉઈગાથી દી થમવા લગી અને અડવાનો દો એમ આવ હારી જા ઘણો સમય વીતી ગયો ભૂખ પણ બહુ લાગી છે હજી હાલો ભાત લઈને ન આવે કેમ એને મોડું થયું છે જોને આ ચંદ્ર કાઢ્યા વળીલો અને ઘેરી વળી વળી જોને એ આજ નદીએ એ જોઉં તો અરે મને દેવડો જીતાઈ લાગે લાવ બપોરનું ટાણું થઈ ગયું છે દેવરો ભેંસું ચાલી રહ્યો છે દેવરા માટે જલ્દી ભાત લઈને જાવ દે દેવરા કયું નો તારી રાહ જોતો છે કારણ કે બપોરના 12 થવા આયા દેવરા તારા માટે ભાત લઈને આવી છું હાલા સુરત દાદા એ માથા ઉપર આવી ગયા છે ભૂખ પણ બહુ લાગી છે તો ભાત લઈને આવી હો ને ભલે દેવરા હાલ એક બાજુ બેસી વડના સાઈ આપણે જમી લઈએ જમી લીધી? હા ખેતરના કાંઠે તો આવ્યા આવી ગયા કે ગુડ વડલો બદલો છે ઈ ટેટા આઈ લાલ ટેટા આ હાલ હા ભાઈ હાલ આય આવતો રે તું ઈ નરેશ ને હું નડું એ ભાઈ એમ નો કહેવાય પાછો રે એમ કહેવાય ઓઈલા ફેર હા કાંઈ વાંધો નહીં બેઠિયા હા ભાઈ અત્યા આ બે કુનકુન બેઠા જરા ટસ કર ટસ કરી આવું હમણાં ભાઈ
દેવરા આજે તારા માટે સરસ મજાનું કેરીનું અથાણું લાવી છું અને 2 મરચા શેકીને લાવી છું અને બાજરાનો રોટલો આવશે ને કેળા ભેગા લઈ આવી હો 2 તલ લાવી છું. ખાવાના છે આથણા અહીંયા ખાવ. આજ રોજ ગાયત્રી લોકભાઈ મંડળ તમારા ગામના આંગણે આવી તમે અમને રમત આપી એ બદલ ખૂબ ખૂબ ગામનો આગેવાન ભાઈઓનો 12 ગામથી બધેલા મહેમાનો સદાને માટે જે થાય ફાળાની શરૂઆત થાય. ફાળાની અંદર ટાંક પડી ગયું હોય 20 કલાકાર હોય એમાં નાયકના ભાગે જોર ન કરતા હોય કલાકારના ભાગે જોર ન કરતા હોય ખાલી એક ચા વાળો હોય એના ભાગ જોર કરતા હોય તોય રૂપિયા થાય. આની અંદર આ 20ના ભાગ ભેગા હોય એનો સરવાળો લાગે પછી કેના ભાગનું આવતું હોય કોણ ખાતું હોય એટલે આ કલાકારો હે ને ખબર ન રખાય હું કાંઈક સૌ નહીં આ તો ચા કરતો એનો ભાગ જોર કરતા એને નવા 20નું હાલતું હોય તો મારા બાપલિયા ભાગમાં હોય મળે તાણ ન કરાય બહુ તાણ કરી કદાચ બર કરીને બેખને ઓળખતા હતી 500 વધારી દીધું આવતી સાઈલ આવી એટલે મહેમાન રામ રામમાંથી નહીં જાય એટલે પડતા બંધ રાખી કેવી રીતે કેવું કે તમે આટલા દો રમત મગાય પૈસા ક્યાંય મગાય નહીં અને આપણે એમ કહી કે તમારા ભગવાનની દયા હે ને આમ છે ને એટલે શું તારા હતું એ બધું નહીં કોઈ દી ન કરે અમારા ગઈઢા કરતા નહીં આ તો નવા બધા ખીલા પાડ્યા હાને ગઈઢા કાકડા ઉપર રમતા તેથી એક ગામમાં 18 રૂપિયા થતા તોય ગઈઢા મોજથી આયલા જતા અને મોજથી દેતા તેથી જજમાનો આગળ નહોતું ને અમારા આગળ નહોતું પણ તેથી એ મજા હતી પૈસો કે માગવાનું કે લખ્યું નથી ઓમિયાજીએ શું કીધું ભવાઈ મંડાણી ભક્તિ થકી માં ઉમા તું મોટી ઈશ અમને ઓછા અદકું આવડે તમે હૃદયના ધરશો વીસ હૃદયની અંદર એક ભાવ પડ્યો હોય એ ભાવ ઉપર પૈસો આવતો હોય એ પૈસાને સિમ્માન ચડાવી લેવાય ઓલાનું દીધેલું ઉગે ઓલાનું લીધેલું ઉગે પછી તો ઠીક છે કોઈને ફાવતો ને કોઈને ભાઈ જાતા હોય આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ તમને બધાને ખબર મને ફાડા બાડા કરતા એકલું આવતા આવડતું નથી મારા આગળ કોઈના નંબરે ન હોય કોઈથી કોઈને ધોખાય ન કરવા ઘસું ભરે આવવા ટાણે આપણે રામ રામ કરે પણ ફોને નથી કરવા મને એમના કાંઈ ટકા પડતા નથી એમાં હું સુઈ છું એટલે મારા બાપલીએ જે કાંઈ કરી આપશો એ અમારા મન લાખો રૂપિયા કરો શરૂઆત કરો સાંભળી જાઓ ભાઈ બટુકભાઈ રાજાભાઈ ગોંડલિયા હા 501 રૂપિયા નીચે બોલાવે છે મેરા મેરા મેરીએ પેલા દીદીએ દાન એકો તો કર્યા ઓતરે પાય પાય ગંગા સ્નાન મિત્રાય કરી લે માંગણા દુજાર પગપાડ જીતાય જસ બોલે મુવા લડાવના હાથ સદાને માટે માતાજી જે કરે એવા શુદ્ધ હૃદયનો 19 કલાકાર કણવીના વ્યાસ એનો આશીર્વાદ મારા માટે રમેશભાઈ બાલુભાઈ ગોંડલિયા 501 રૂપિયા જેવો કારુભાઈ ગોવિંદભાઈ ગોંડલિયા 501 રૂપિયા જેવો રાજાભાઈ દેવજીભાઈ ગોંડલિયા 501 રૂપિયા જેવો કનુભાઈ કેશવરભાઈ જબલિયા 501 રૂપિયા જેવો અરવિંદભાઈ માણાભાઈ ચાવડા 501 રૂપિયા જેવો કિશોરભાઈ કેરારાના મહેમાન જોવા આવ્યા છે હા. વિરરિયાનું કેરારા હા 501 રૂપિયા મારા બાપલીએ આપણે હરેશભાઈ આનંદભાઈ રીબરિયા 501 રૂપિયા જેવો પરબતભાઈ પ્રેમજીભાઈ રીબરિયા 501 રૂપિયા જેવો જયસુભાઈ આંબાભાઈ ગોંડલિયા 251 રૂપિયા જેવો હિંમતભાઈ હરદાસભાઈ વઘાસિયા 251 રૂપિયા જેવો પરિમલભાઈ જીતુભાઈ પરમાર 201 રૂપિયા જેવો જેવો અને ભરતભાઈ કિશોરભાઈ જેબલિયા 201 રૂપિયા જેવો મારા બાપલિયા જે કાંઈ તમે ધાર્યું અને જે કાંઈ કરી આપશો અમારે મન લાખો રૂપિયા હે અમારે મોજથી રમવાનું હોય અને તમને ભગવાન દેવરાઈ દેવાનું હોય બાકી આમાં તાઈનો કરી તોય મારા એકલા ભાગમાં શું આવે આમાં 15-20 હજાર રૂપિયા થાય એટલે એક કલાકારને 15 કલાકાર હોય તો 800-900 રૂપિયા મળે કે આ 60 વર્ષના નામ થાય 800-900 કોણ હે કોણ દે બાકી જે કાંઈ કરી આપો મોજ છે બા ચલા